હવે એક છોકરાને 102 માર્ક્સ છે એને ડાયરેક્ટ 162 થઈ જાય છે, બરાબર. એક છોકરાને 140 માર્ક્સ છે તો એ 40 વાળાનો વારો નથી આવતો. હા તમે સાચા, તમે દૂધના ધોયેલા. હા તમે સાચા, તમે દૂધના ધોયેલા. CBRT TCS તમારા બે દીકરા, તમે તમારા દીકરાને શીખવાડ્યું કે રમાય કેમ, પણ તમે તમારા દીકરાને એ ના શીખવાડ્યું કે ન્યાય કેમ કરાય. ગુજરાતનો યુવાન આજે રોડ પર રખડી રહ્યો છે. ગુજરાતની સરકારને શરમ આવી જોઈએ. આ તમે જોઈ શકો બધા વિદ્યાર્થીઓ સ્વયંભૂ ભેગા થયા છે, આ સ્વેચ્છાએ આવેલા છે, પોતાની માંગણી પોતાની વેદનાને લઈને આવેલા છે. એટલે અમે કહીએ છીએ કે આ વેદના અને જે માંગણી છે એ સાંભળવામાં આવે, સ્વીકારવામાં આવે. તમારાથી જો પારદર્શિતા ભરતી ના લેવાતી હોય તો તમે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જાહેર કરી નાખો ને. શું લેવાના આવી રીતે છોકરાઓને હેરાન કરો છો? 6 મહિનામાં એમણે 11 લાખ વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા લઈ લીધી. કોઈએ કઈ વિરોધ કર્યો? કોઈને ક્યાંય પેપર ફૂટ્યું, કઈ તકલીફ પડી? તો તમે તો યાર 2 વર્ષથી એક પરીક્ષા નહીં લઈ શકતા. વિદ્યાર્થીઓની માંગણી ખૂબ વ્યાજબી છે, એટલે જ્યાં સુધી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન યથાવત રહેવાનું છે. અમે સ્પષ્ટ કહીએ છીએ તમારે ડિટેન કરવા હોય, તમારે જ્યાં નાખવા હોય નાખો, અમને કોઈ વાંધો નથી. વનરક્ષકમાં તો કેટલા આજે 4 મહિનાથી ટાટિયા તોડે છે, દોડે છે, લાંબા કૂદ, ઊંચા કૂદકા મારે છે, અને પાછળથી એમને ખબર પડે છે કે એમનું નામ જ લિસ્ટમાં છે નહીં. અત્યારે તો ખાલી ફોરેસ્ટ વાળા હેરાન થઈ રહ્યા છે. આના પછી ફેબ્રુઆરીમાં લેવાઈ હતી ફોરેસ્ટ, એના પછી એપ્રિલથી સ્ટાર્ટ થઈ હતી કઈ પરીક્ષા? CCE નું હજી રિઝલ્ટ આવ્યું નથી. એમાં 71 શિફ્ટ હતી. એ લોકોની શું હાલત થશે? કેવી સરકાર છે, કેવા અધિકારીઓ બેઠા છે ગૌણ સેવામાં. બીજો એક પ્રશ્ન એ પણ છે કે ગૌણ સેવા જ્યાં અત્યાર લગીન ફોરેસ્ટના ફિઝિકલ ફોરેસ્ટના ઉમેદવાર ફોરેસ્ટના અધિકારીઓ જ લેતા હતા, અત્યારે ગૌણ સેવા TCS કેમ લઈ રહ્યું છે? બરોબર. તમારી માંગ એક છે કે શિફ્ટ વાઇઝ, તારીખ વાઇઝ એ 8 ગણાનું એક માર્ક્સ જાહેર કરે, જેના કારણે અમને પણ ખબર પડે કે અમારા કેટલા માર્ક્સ છે અને અમે કેટલા માર્ક્સથી રહી ગયા છીએ. ત્યારે કોઈ સરકાર જવાબદાર રહેશે નહીં. બધા જ છોકરાઓ ઉગ્ર આંદોલન કરશે. આ ગુજરાતની સરકારની ગેરરીતિ છે. ગોપનીયતાની વાત કરે છે, કઈ ગોપનીયતા છે તે પણ સમજાતું નથી. અમને આજ સાંજ સુધીમાં માર્ક્સ જાહેર કરો, નહીં તો અમે આનાથી પણ ઉગ્ર આંદોલન માટે તૈયાર છીએ. અમે આ લોકોને 5 દિવસથી સતત રજૂઆત કરી રહ્યા છીએ, આવેદન પત્રો આપી રહ્યા છીએ, છતાં પણ આ લોકો અમારી વાત સાંભળવા માટે તૈયાર નથી. કે છેલ્લા ઘણા સમયથી આટલી બધી પબ્લિક જે તૈયારી કરી રહી છે, બરોબર, એની જોડે કોઈ જાતનો ન્યાય થયો નથી. જો માંગણીઓમાં અમારી સ્વીકારવામાં નહીં આવે તો અમે અમારી વાત ઉપર મક્કમ છીએ. જ્યાં સુધી અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમારા આંદોલનો ચાલુ જ રહેશે. અને વિદ્યાર્થીઓ જ્યારે આંદોલન કરે છે ત્યારે જ એને ન્યાય મળે છે. એટલે કેટલા સમય સુધી એ લોકો પોતાનું સમય, પોતાના પૈસા, પોતાનું બધા. મારી પાછળ દેખાતી ભીડ ન્યાયના નારા સાથે ફરીથી ગાંધીનગરમાં પહોંચ્યા છે. આ એ જ વિદ્યાર્થીઓ છે જેને બીટ ગાર્ડની પરીક્ષા આપી હતી. પરીક્ષામાં ધાંધલી, એના પછી રિઝલ્ટમાં ધાંધલી, અને હવે આ લોકોએ અંતે આંદોલન કરવાનો વારો આવ્યો છે, કારણ કે સંવાદ નથી થઈ રહ્યો. આજે અમુક વિદ્યાર્થીઓ હસમુખ પટેલને મળવા પણ ગયા છે, પણ રામકથા મેદાન છે ત્યાં બીટ ગાર્ડ ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ ભેગા થયા છે પોતાના ન્યાય માટે, પોતાના પ્રશ્ન સાથે. ફરી એકવાર જ્યારે પહેલી વાર આવ્યા હતા ત્યારે 500 હતા, આજે એનાથી વધારે છે. વિદ્યાર્થીઓ સાથે વાત કરવી છે, સમજવું છે આખો મુદ્દો, અને ન્યાય આ શબ્દની પરિભાષા શું છે એ પણ તમને સમજાવી છે. પહેલા એ લોકોનો મુદ્દો સમજીએ, એમની સાથે વાત કરીએ. શું નામ છે તમારું? નારુભાઈ ગઢવી. અને ક્યાંથી આવ્યા છો તમે? દ્વારકાથી આવ્યા છો. અચ્છા, આજે કેટલા વિદ્યાર્થીઓ ભેગા થયા છે? આજે 2200 જેવા વિદ્યાર્થી ભેગા થયા છે, અને અમારી માંગ એ જ છે કે નોર્મલાઇઝેશનમાં જે 8 ગણા બોલાવ્યા છે એ 8 ગણાના નામ જાહેર કરે, અને નોર્મલાઇઝેશન પહેલા અને નોર્મલાઇઝેશન પછીના માર્ક્સ જાહેર કરે, બરાબર, જેથી અમને ખબર પડે કે કેટલા માર્ક્સ વાળા છોકરાને નોર્મલાઇઝેશનમાં કેટલા માર્ક્સ વધ્યા. નોર્મલાઇઝેશન પહેલા અને પછીના માર્ક્સ જાહેર કરે. એક છોકરો છે એને 102 માર્ક્સ છે અને ડાયરેક્ટ 50 માર્ક્સ વધી જાય, 162 માર્ક્સ થઈ જાય છે, અને એક છોકરાને 140 માર્ક્સ છે તો એનો વારો નથી આવતો. તો અમારી માંગ એ જ છે ગૌણ સેવા પાસે કે આ કઈ પ્રકારનો નોર્મલાઇઝેશન કાઢ્યો છે તમે લોકોએ, કે નોર્મલાઇઝેશન પહેલા અને પછીના માર્ક્સ જાહેર કરો. અમારી એ જ માંગ છે કે અને જગ્યામાં વધારો કરો. તમારાથી જો પારદર્શિતા ભરતી ના લેવાતી હોય તો તમે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જાહેર કરી નાખો ને. શું લેવાના આવી રીતે છોકરાઓને હેરાન કરો છો? વારે ઘડી 6 કરોડ માણસોની ચૂંટણી થાય છે તો 6 લાખ લોકોની ભરતી કેમ ના થાય? દરેક વિદ્યાર્થીનો એક જ અવાજ છે આજે કે નોર્મલાઇઝેશન પદ્ધતિ તમામ 1,70,080 પ્લસ માર્ક્સ છે એ અમને જાહેર કરો.
અને જે 2 વર્ષથી ભરતી ચાલે છે તો આટલો બધો લાંબો સમય ચલાવીએ તો આવનારા સમયમાં નવી જાહેરાત આવવાની એના પહેલાં આ જ ભરતીની અંદર બીજી જગ્યા એડ કરો. દરેક વ્યક્તિનો એક જ અવાજ છે અને યોગ્ય ન્યાય લાવો જેથી દરેકને યોગ્ય ન્યાય મળે અને ગોપનીય રીતે ના રાખશો. દરેકના માર્ક દરેક જોઈ શકે. તમામ ઉમેદવારના માર્ક 1,70,000 માર્કના તમામ લોકો એકબીજાના માર્ક જોઈ શકે એવી રીતે જાહેર કરો. અમારે એકલાને નથી જોઈતા. અમે કોઈના દુશ્મન નથી કે કોઈ અમારા દુશ્મન નથી. GSSSB હોય, પછી આપણા અત્યાર સુધી જે સચિવ હતા જેમણે પોતાનું અકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું, હસમુભાઈ સાહેબ હોય આદરણીય, કે પછી આદરણીય કમલ દયાની સાહેબ હોય. અમારી માંગ ખાલી એટલી છે, હા તમે સાચા, તમે દૂધના ધોયેલા, હા તમે સાચા, તમે દૂધના ધોયેલા. CBRT TCS તમારા બે દીકરા, તમે તમારા દીકરાને શીખવાડ્યું કે રમાય કેમ, પણ તમે તમારા દીકરાને એ ના શીખવાડ્યું કે ન્યાય કેમ કરાય. બહુ જ બધા વિદ્યાર્થીઓ છે પોતાની માંગ સાથે અલગ અલગ રીતના રજૂઆત કરે છે. એમની સાથે વાત કરીશું. શું નામ છે? હાલો, નોર્મલાઇઝેશનની પદ્ધતિમાં તમારું નામ શું છે? મારું નામ પ્રદીપ છે. અને ક્યાંથી આવે છો? હું સુરતથી આવું છું. સુરતથી આવે છો? હા. અચ્છા, તો બહુ જ બધી જગ્યાએથી અલગ અલગ જગ્યાએ. હા, બધા જિલ્લામાંથી બધા આવેલા છે. બધા જિલ્લામાંથી બધા લોકો આવેલા છે. અંતે વિદ્યાર્થીઓને કેમ મેદાને ભેગું થવું પડે છે? કારણ કે સંવાદ નથી થતો. આની પહેલા પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ભેગા થયા. ગોપનીયતા છુપાવવા માટે અમારે અહીંયા ભેગું થવું પડ્યું છે. સરકાર ગોપનીયતા એમની છુપાવી રહ્યા છે એટલે તો અમારે અહીંયા ભેગું ગુજરાતનો યુવાન આજે રોડ પર રખડી રહ્યો છે. ગુજરાતની સરકારને શરમ આવી જોઈએ કે કેવું થઈ રહ્યું છે ગુજરાતમાં. 8 ગણાના માર્ક્સ એ લોકો જાહેર નથી કરવા માંગતા. અમારા માર્ક્સ જેનું નામ નથી આવ્યું એ લોકોના જાહેર કરવામાં કેવા શું માંગે છે એમની. તમે તૈયારી કરો છો? 720 દિવસ 2 વર્ષથી જ્યારથી ભરતી આવી છે ત્યારથી અમે તૈયારી કરી રહ્યા છે. આ લોકો જે ગુજરાતમાં સરકાર બેઠી છે ને આ ગોઠણની ગાદી ફાટી ગઈ જાય, પટ્ટા પહેરીને આવીએ છીએ, દોડાતું નથી અમારાથી તોય અમે દોડીએ છીએ. તમે એમ કહો છો કે બધાના નોર્મલાઇઝેશન કરીને જાહેર કરશું, બરાબર? તો તમે પેલા 6,500 લોકોનું નામ જાહેર કર્યું. 6,500 ફોરેસ્ટ મિત્રો, અમારા મિત્રો જ છે બધા, એ લોકોનું તમે જ્યારે નામ જાહેર કર્યું એ ખાલી એમનેમ તો થયું નહીં હોય, બધાનું ચેક કર્યું છે ત્યારે 6,500 મળ્યા છે ને. તો ઓલરેડી બધાના માર્ક તો ચેક થઈ ગયા છે, તો આટલો બધો વિલંબ કેમ થાય છે? એમના જે લાગવગથી લાગેલા છે એ વિદ્યાર્થીઓને છુપાવવા માટે અમારે આંદોલન કરવું પડે છે. એ લોકો 4 વખત તો આન્સર કી બદલાઈ બેન, 4 વખત એમ. જેટલા પ્રશ્નો એક પોલીસ ભરતી બોર્ડ વાળા આપણા હસમુખભાઈ સાહેબ છે, એમનું નામ એ જ છે, પટેલ છે. પોતે 6 મહિનામાં એમણે 11 લાખ વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા લઈ લીધી. કોઈએ કઈ વિરોધ કર્યો? કોઈને ક્યાંય પેપર ફૂટ્યું? કઈ તકલીફ પડી? તો તમે તો યાર 2 વર્ષથી પરીક્ષા નહીં લઈ શકતા. SSC માં નોર્મલાઇઝેશન પદ્ધતિ સેન્ટ્રલ આખા ઓલ ઇન્ડિયામાં લેવાય છે. ઓકે, તો એ લોકોમાં બધી આન્સર કી આવે છે, કેટેગરી વાઇઝ આવે છે, બધી વસ્તુ આવે છે. તો આ લોકોને શું પ્રોબ્લેમ છે? ખાલી ગુજરાત લેવલ એક્ઝામ ગઈ, એ એક્ઝામનું નામ હતું સબ અકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર. એ પણ આ રીતે જ લેવાઈ હતી CBRT દ્વારા, બરાબર? એક દિવસમાં 3 શિફ્ટ લેવાઈ હતી. એ 3 શિફ્ટના વિદ્યાર્થીઓ શું કહે છે ખબર છે? અમે જે ઓપ્શન ટીક કર્યા હતા ને એ બધા ચેન્જ થઈ ગયા છે. હાઇલાઇટ એક સેકન્ડ શિફ્ટનો એક ક્વેશ્ચન છે, એન્ટોનિમ વાળો ઇંગ્લિશમાં પૂછ્યો તો એમાં એવું પૂછ્યું હતું કે નીચેનાથી હાઇલાઇટ કરેલામાંથી કયો જવાબ આવે, બરાબર? તો હાઇલાઇટ કરેલી વસ્તુ જ ગાયબ છે, તો જવાબ કઈ રીતે વિદ્યાર્થી આપે? હું મેડમ હસમુખ પટેલ સાહેબ જોડે હું રૂબરૂ ભયો હતો. મારા 3 પ્રશ્નો એમને સુધાર્યા કે આ યોગ્ય વિકલ્પ છે અને હું ચોપડીનું પ્રૂફ લઈને ગયો હતો. ત્યાં એમની સામે મારા 3 પ્રશ્નો સુધાર્યા. જ્યારે ફાઇનલ આન્સર કી આવી તો એ 3 પ્રશ્નોના જવાબ ના સુધારીને આપ્યા. તો જે રીતે આ ફાઇનલ આન્સર કી રજૂ કરી દીધી, તો આ રીતે ના કરવું જોઈએ કે યોગ્ય ફાઇનલ આન્સર કી હોવી જોઈએ. આ તો અત્યારે ખાલી ફોરેસ્ટ વાળા હેરાન થાય છે. અત્યારે તો ખાલી ફોરેસ્ટ વાળા હેરાન થઈ રહ્યા છે. આના પછી ફેબ્રુઆરીમાં લેવાઈ હતી ફોરેસ્ટ, એના પછી એપ્રિલથી સ્ટાર્ટ થઈ હતી કઈ પરીક્ષા? CCE નું હજી રિઝલ્ટ આવ્યું નથી. એમાં 71 શિફ્ટ હતી. એ લોકોની શું હાલત થશે? એના પછી સબ અકાઉન્ટન્ટ ઓડિટર વાળા એ લોકોએ પણ પરીક્ષા આપી હતી, એ લોકોના પણ આ જ હાલ છે. એટલે ફોરેસ્ટ, CCE અને આ બધામાં આ જ લોચા થયા. જો ગુજરાત સરકાર આનું નિરાકરણ નહીં લાવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ત્યારે કોઈ સરકાર જવાબદાર રહેશે નહીં, બધા જ છોકરાઓ ઉગ્ર આંદોલન કરશે. આ ગુજરાતની સરકારની ગેરરીતિ છે, જે ગોપનીયતા છુપાઈ રહ્યા છે. છોકરાઓના માર્ક્સ નથી જાહેર કરી, આ એમની બેદરકારી દેખાઈ રહી છે. એક ગુજરાતનો યુવાન રોડ પર રખડે છે, આ નાની છોકરીઓ રોડ પર રખડી રહ્યા, તો એમને શરમ આવી જોઈએ ગુજરાતની સરકારને કે યુવાનો ભવિષ્ય, દેશનું ભવિષ્ય આજે રોડ પર ઉતરી રહ્યું છે. કેવી સરકાર છે, કેવા અધિકારીઓ બેઠા છે ગૌણ સેવામાં. બીજો એક પ્રશ્ન એ પણ છે કે ગૌણ સેવા જ્યાં અત્યાર લગીન ફોરેસ્ટના ફિઝિકલ ફોરેસ્ટના ઉમેદવાર પૂરા ફોરેસ્ટના અધિકારીઓ જ લેતા હતા, અત્યારે ગૌણ સેવા TCS કેમ લઈ રહ્યું છે?
કેટલા એવા પ્રશ્નો છે જે એમનું નિરાકરણ અમને આપી નથી રહ્યા. તો અમે એ નિરાકરણ માટે અહીંયા બેઠા છે. જો દરેક પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો સીબીઆરટી પદ્ધતિ રદ કરો, અમારી એક જ માંગ છે. અને એનું પણ નિરાકરણ નથી આવતું તો ઉગ્ર આંદોલન ગાંધીનગરમાં છેડવામાં આવશે. તમે પેપરનું ભારણ કેમ મોટું કરી આપો? તમે 30 માર્ક આપી દો, 40 માર્ક આપી દો, તમે એમ ખબર ન પડે કે 20 માર્ક કોકનું પેપર થાવ સહેલું હોય, અઘરું હોય, જેમ ફાવે એમ માર્ક બધાની મેન મુખ્ય એક માંગ છે કે જે લોકો પાસ થયા એમને ધન્યવાદ છે, પણ એ લોકોના પહેલાના માર્ક અને નોર્મલાઇઝેશન થયા પછીના માર્ક એ બંને જાહેર કરો ને અમારા પણ જાહેર કરો. પેપરનું ભારણ કેવડું હા. બતાવો? બીજા વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીએ કે એ લોકો શું કહી રહ્યા છે, કારણ કે બધા જ બહુ અલગ અલગ જગ્યાએથી આવ્યા છે. પરમાર સંજય કુમાર રામાભાઈ, ફોરેસ્ટ ઉમેદવારો તરફથી ઉમેદવાર. અચ્છા, અને તમે ક્યાંથી આવ્યા છો? હવે વડાલી તાલુકા. વડાલીથી. અચ્છા, કેટલા વિદ્યાર્થીઓ તમારા ત્યાંથી આવ્યા છે? અમારા ત્યાંથી 15-20 વિદ્યાર્થીઓ આવેલા 15-20 વિદ્યાર્થીઓ આવ્યા છે. અચ્છા, અને છેલ્લા કેટલાય સમયથી, એટલે કે હમણાં એક અઠવાડિયામાં જ 3 થી 4 વાર ફોરેસ્ટના વિદ્યાર્થીઓ ભેગા થયા, પણ વાત કેમ નથી થતી સરકાર જોડે? સરકાર જોડે વાત કરવાનો, પરીક્ષા લીધી, બરોબર, પરીક્ષા લઈને તેમને રિઝલ્ટ જાહેર કરવું જોઈએ, રિઝલ્ટ જાહેર કર્યું, પરંતુ 8 ગણાના નામ જ જાહેર કર્યા. કેટલા માર્ક્સ એમના છે, અમે કેટલા માર્ક્સથી રહી ગયા છે, કોઈ પણ પ્રકારની માહિતી જાહેર કરી નથી, બરોબર. તો અમારી માંગ એક છે કે શિફ્ટ વાઇઝ, તારીખ વાઇઝ એ 8 ગણાનું એક માર્ક્સ જાહેર કરે, જેના કારણે અમને પણ ખબર પડે કે અમારા કેટલા માર્ક્સ છે અને અમે કેટલા માર્ક્સથી રહી ગયા છીએ. કોઈ પારદર્શિકતા પડતી લાગતી નથી. ગોપનીયતાની વાત કરે છે, કઈ ગોપનીયતા છે તે પણ સમજાતું નથી. મહિલાઓ સાથે પણ વાત કરીએ, સ્ત્રીઓ, કારણ કે સતત લડી રહી છે સ્ત્રીઓ, અને સ્ત્રીઓની માંગ છે એ વાત કરે. કેમ યુવરાજસિંહને કેમ મુક્ત કરો? યુવરાજસિંહ કારણ કે સત્યનો સાથ આપી રહ્યા છે અને યુવરાજસિંહને મુક્ત કરી લેવાનું છે, પણ એમને ડિટેન કર્યા છે. યુવરાજસિંહને મુક્ત કરો. યુવરાજસિંહને મુક્ત કરો. એક મિનિટ, યુવરાજસિંહને ડિટેન કર્યા છે? હા, યુવરાજસિંહને સમાચાર મળી રહ્યા છે કે તેમને કેદ કરી લીધા છે, પણ અમે યુવરાજસિંહ સત્યનો સાથ આપી રહ્યા છે, પણ અમે સત્યનો સાથ આપવા માટે હંમેશા તૈયાર છીએ. અમને આજ સાંજ સુધીમાં માર્ક્સ જાહેર કરો, નહીં તો અમે આનાથી પણ ઉગ્ર આંદોલન માટે તૈયાર છીએ. અચ્છા, અઠવાડિયાથી મેં તમને જોયા છે કે તમે 2 થી 3 વાર ગાંધીનગર આવ્યા છો, બધી જ રીતના રજૂઆત કરવાનો પ્રયાસ થયો છે, પણ કેમ સાંભળતા નથી ને આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભેગું થવું પડે છે? અમે આ લોકોને 5 દિવસથી સતત રજૂઆત કરી રહ્યા છીએ, આવેદનપત્રો આપી રહ્યા છીએ, છતાં પણ આ લોકો અમારી વાત સાંભળવા માટે તૈયાર નથી, જેથી કરીને તમામ ફોરેસ્ટના ઉમેદવારો છે અહીંયા આંદોલન કરવા માટે, રજૂઆત કરવા માટે એકઠા થયા છે. અચ્છા, ડિટેન કરવામાં આવ્યા છે કોઈને? યુવરાજસિંહને અમને અત્યારે હમણાં એવું જાણવા મળ્યું કે યુવરાજસિંહને ડિટેન કરી લીધા છે, પણ શું કામ એમને ડિટેન કરો છો? એ અમારા સમર્થનમાં આવે છે, અમારી સાથે ન્યાય માટે, ન્યાયની લડત માટે અમારી સાથે છે, તો તમે એમને શું કામ ડિટેન કરો છો? અચ્છા, માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો? જો માંગણીઓમાં અમારી સ્વીકારવામાં નહીં આવે તો અમે અમારી વાત ઉપર મક્કમ છીએ. જ્યાં સુધી અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમારા આંદોલનો ચાલુ જ રહેશે. અચ્છા બેન, મોઢા પર બાંધીને કેમ આવ્યા? અમને છે ને પહેલા તો ઘરેથી પરમિશન નથી હોતી છોકરીઓને આ રીતે બહાર જવાની. અમે લોકો ક્યાંય બહાર બી નીકળતા નથી, તો બી છતાં અત્યારે અમારે રોડ ઉપર બેસીને આંદોલન કરવું પડે છે. અચ્છા, એટલે ટેટ-ટાટના પાસ ઉમેદવારો અહીંયા આંદોલન કરતા હોય કે બીજી કોઈ ભરતીના ઉમેદવારો આંદોલન કરતા હોય, જ્યાં સુધી એ લોકો આંદોલન નથી કરતા ત્યાં સુધી એ લોકોને કશું મળતું જ નથી. ટેટ-ટાટ પાસ ઉમેદવારોનું આંદોલન પણ આપણે જોયું છે, આ વિદ્યાર્થીઓનું આંદોલન પણ જોયું છે. એટલે અહીંયાની ગાંધીનગરની આ તાસીર થઈ ગઈ છે કે જ્યાં સુધી આંદોલન નહીં કરીએ ત્યાં સુધી કશું મળશે નહીં. શું નામ છે તમારું? હાર્દિકસિંહ રાઠોડ. મેમ, અને હાર્દિકભાઈ ક્યાંથી આવ્યા છો તમે? હું છેક દહેગામથી આવ્યો છું. અહીંયા છેલ્લા 2.5 વર્ષથી અહીંયા તૈયારી કરી રહ્યો છું. હમણાં મુદ્દો એ છે અમારો કે સીબીઆરટી રદ કરવાનું કારણ એ જ છે કે છેલ્લા ઘણા સમયથી આટલી બધી પબ્લિક જે તૈયારી કરી રહી છે, બરોબર, એની જોડે કોઈ જાતનો ન્યાય થયો નથી. કેમ કે 50-50 માર્ક્સનું ગ્રેસિંગ, આ કોઈ જાતનો મુદ્દો છે ખરી? બરોબર, જ્યારે 0.1 માર્ક્સથી 100 માણસને પાછળ છોડી દેવાય છે, બરોબર, નોર્મલ એક્ઝામિનેશનમાં, તો સીબીઆરટીમાં 50 માર્ક્સથી અમે કેટલા લોકોથી પાછળ થઈ જઈશું? એટલે છે ને, નીટની પરીક્ષામાં જ્યારે ગ્રેસિંગ આપવામાં આવ્યું હતું ને ત્યારે હાઈકોર્ટે એવું કહ્યું હતું કે આ યોગ્ય નથી. એમ તમે કેવી રીતના નક્કી કરો કે આ માણસે સાચા જ જવાબ લખ્યા હશે ને એને તમે કઈ રીતના ગ્રેસિંગ આપી શકો? તો જ્યારે સરકારી પરીક્ષા હોય એમાં તો 0.1 માર્ક્સની બી બહુ જ વેલ્યુ હતી હોય, એમાં આટલા બધા 50 માર્ક્સના ગ્રેસિંગ ક્યાં અપાય છે ને કેમ આપ્યા છે? એનો બી જવાબ હોવો જોઈએ ને. અમે એ જ કહેવા માંગીએ છીએ, જ્યારે અમારી ભરતી અત્યારે આ સીબીઆરટી રદ કરવા માટે આટલા ઉમેદવારોએ જ્યારે રજૂઆત કરી ત્યારે જ હસમુખભાઈ પટેલ સાહેબે રાજીનામું આપ્યું, બરોબર, અને નવા અત્યારે અધ્યક્ષ આવ્યા છે. એમના માટે અહીંયાથી 5 જણાને લઈ જવાય છે એમનાથી. આજે યુવરાજસિંહ અમારો સપોર્ટ કરે છે તો એમને અત્યારે હાલ પૂરી દેવામાં આવ્યા છે, બરોબર. કોઈ જાતની અમારી જોડે
કોઈ પણ જાતની એમ કે શાંતિથી કોઈ વાત કરવાની નહીં, કંઈ જ નહીં, બસ કંઈ અમારું સાંભળવાનું નહીં. ત્યાં સુધી અત્યારે પોલીસ પ્રોટેક્શનમાં અમને વચ્ચે ઊભા કરી દીધા છે. બરોબર. બેન શું નામ છે તમારું? મલ્હોત્રા જ્યોતિ, અને ક્યાંથી આવ્યા છો? સાબરકાંઠા હિંમતનગર. સાબરકાંઠાથી આવ્યા છો. અચ્છા, એક મહિલા માટે કેટલું મતલબ તૈયારી કરે, ફિઝિકલ તૈયારી કરે, અને છતાં પણ છેલ્લે નોકરીનો વારો આવે ત્યારે તમારી પાસે નોકરી પણ નથી, ના પોતાના માર્ક્સ જાણવા મળે. માર્ક્સ પણ જાણવા નહીં મળતા અત્યારે કે નોકરી આવે ના આવે એને કશું નક્કી નહીં. પરિવાર તરફથી કેટલું પ્રેશર હોય છે? કારણ કે આટલા સમયથી બહુ તૈયારી. એક છોકરી માટે તો પરિવાર તરફથી ખૂબ જ પ્રેશર હોય, કેમ કે મેરેજ માટે વાત કરતા હોય, એન્ગેજમેન્ટ માટે વાત કરતા હોય, પછી તૈયારી કરવાની, પછી ઘરેથી ફાઇનાન્શિયલી બધી જ રીતે ફીસ તમે પે કરો, એકેડમીમાં જતા હોય, એટલે બધી બાજુથી ખૂબ પ્રેશર હોય એક છોકરી માટે. અચ્છા, માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગળ શું કરવાના છે વિદ્યાર્થીઓ? માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગળ આંદોલન આ રીતે બસ ચાલુ રહેશે. અચ્છા, ભાવનગરથી પણ બહુ બધી છોકરીઓ આવી છે, એમની જોડે વાત કરીએ, કારણ કે બહુ જ બધી છોકરીઓ અલગ અલગ વિસ્તારોમાંથી આવી છે. મને ખાલી માત્ર એટલું કેવું છે કે આજે બધા વિદ્યાર્થીઓ ભેગા થયા છે, એમની જે માંગણી છે એ ન્યાયપૂર્ણ છે, એમને જે જોઈએ છે એમનું માંગ. હું કચ્છથી આવેલી છું, રાત્રે ટ્રાવેલિંગ કરીને આવી છું. આ જે છે એક નાનો તડકો છે, જે સત્તાધીન પાર્ટીઓ છે એને અધિકારી સાહેબોને અને વિભાગોને એક નમ્ર રિક્વેસ્ટ છે કે હરેક એક્ઝામમાં કેટલા સમય સુધી વિદ્યાર્થીઓ આમાં આંદોલન કરશે, અને વિદ્યાર્થીઓ જ્યારે આંદોલન કરે છે ત્યારે જ એને ન્યાય મળે છે. એટલે કેટલા સમય સુધી એ લોકો પોતાનો સમય, પોતાના પૈસા, પોતાનું બધા સમયથી તૈયારી કરો છો? એટલે હું તૈયારી નથી કરતી, હું કે વાલી તરીકે આવેલી છું, પણ મારા જે બાળકો છે એ જે છે કેટલા સંઘર્ષોને અંતે જે છે છોકરા કે છોકરી કોને પરીક્ષા આપી? છોકરાએ જો પરીક્ષા આપેલી છે, પણ વાલીઓ જે આર્થિક રીતે સદ્ધર નથી, એમના બાળકો કેટલી બધી મુશ્કેલીઓ વેઠીને જે છે એમને કોચિંગ ક્લાસ કરાવે છે, લાઇબ્રેરીમાં મોકલે છે, અને વર્ષ સુધીની જે મહેનત હોય છે ને, આ ખાસ કરીને વનરક્ષકમાં તો કેટલા આજે 4 મહિનાથી ટાટિયા દોડે છે, લાંબા કૂદ, ઊંચા કૂદકા મારે છે, અને પાછળથી એમને ખબર પડે છે કે એમનું નામ જ લિસ્ટમાં છે નહીં. સારા માર્ક્સવાળા વિદ્યાર્થીઓ કેટલા 4 મહિનાથી તૈયારી કરવા, ફિઝિકલની પણ તૈયારી માટે લાગી ગયા, એમને ખબર પડી કે હવે અમારું નામ જ નથી. તો આ બહુ મોટો એક અન્યાય થયેલો છે, અને આવા જે છે કેટલા સમય સુધી ગુજરાતના વિદ્યાર્થીઓને હરેક એક્ઝામમાં મેં જોયું છે કે ટેટ હોય કે જીપીએસસી હોય કે એસટીઆઈ હોય કે જે જગ્યાએ કોર્ટમાં જવું પડે છે અથવા તો આંદોલન કરવું પડે છે. સરકારને હવે સમજી જવું જોઈએ અને વિદ્યાર્થીઓને ન્યાય આપવું જોઈએ. આવ્યા છે એટલે આ બધા જ વિદ્યાર્થીઓ ઊભા થઈ ગયા છે, અને આ આંદોલનની શરૂઆત જ એવું કહેવાય કે સૌથી પહેલા વિદ્યાર્થીઓનો પ્રશ્ન યુવરાજસિંહે મૂક્યો હતો. યુવરાજસિંહ ડિટેન કરવામાં આવ્યા હતા કે તમે? યુવરાજસિંહ, સમાચાર મળ્યા કે તમને ડિટેન કરવામાં આવ્યા હતા? ખાસ કરીને અત્યારે પોલીસે પૂછપરછ કરી હતી. પોલીસ પૂછપરછમાં પૂછી રહી હતી કે ક્યાં આંદોલન છે, શું માંગણી છે, એ બધી વાતચીત ચાલી રહી હતી. એટલે પોલીસ જે છે એ ઘરે પણ પૂછપરછ કરી રહી હતી કે યુવરાજસિંહ ક્યાં છે, કારણ કે હું બહાર રોકાણ હતો, મિત્રને ત્યાં હતો, ગઈકાલે તબિયત બહુ ખરાબ હતી એટલા માટે, પણ છતાં પૂછપરછ ચાલતી હતી. પરંતુ વિદ્યાર્થીઓ જે રીતે આંદોલન કરી રહ્યા હતા, વિદ્યાર્થીઓની જે માંગણી હતી, તો વિદ્યાર્થીઓ એવું કહી રહ્યા હતા કે ભાઈ યુવરાજસિંહ આવે પછી અમે ટૂંકમાં મળવા જવા માંગીએ છીએ. એટલે પોલીસે પણ કીધું કે ત્યાં સુધી તમે નહીં આવો ત્યાં સુધી વિદ્યાર્થીઓ મળવા નહીં જાય, એટલા માટે અમે આવ્યા છીએ. યુવરાજસિંહ, આંદોલન હવે ક્યાં જઈને અટકશે? કારણ કે પહેલા 500 લોકો આવ્યા અને આજે મેદાન ભરાઈ જાય એટલા લોકો. જોવા જઈએ તો વિદ્યાર્થીઓની માંગણી ખૂબ વ્યાજબી છે, એટલે જ્યાં સુધી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન યથાવત રહેવાનું છે. અમે સ્પષ્ટ કહીએ છીએ તમારે ડિટેન કરવા હોય, તમારે જ્યાં નાખવા હોય નાખો, અમને કોઈ વાંધો નથી, પણ અમારી માંગણી સ્વીકારો. અમારી માંગણીમાં જો અમે ખોટા હોય તો અમને સ્પષ્ટ જણાવો કે શા માટે ખોટા છીએ, કારણ કે માર્ગ જાહેર કરવા એક ગુનો નથી, એટલે માર્ગ જાહેર કરો, અમે સ્પષ્ટ કહીએ છીએ. અને યુવરાજસિંહ, સંવાદ થયો કોઈ હસમુખ પટેલ જોડે કે બીજા કોઈ અધિકારી સાથે? ના, હજી કોઈ જોડે સંવાદ નથી થયો, હજી સંવાદ થવાનો બાકી છે. અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે સંવાદ થાય, સંવાદ થવો જ ખૂબ જરૂરી છે. આ તમે જોઈ શકો બધા વિદ્યાર્થીઓ સ્વયંભૂ ભેગા થયા છે, આ સ્વેચ્છાએ આવેલા છે, પોતાની માંગણી, પોતાની વેદનાને લઈને આવેલા છે. એટલે અમે કહીએ છીએ કે આ વેદના અને જે માંગણી છે એ સાંભળવામાં આવે, સ્વીકારવામાં આવે. અલગ અલગ જગ્યાએથી બહુ જ બધા વિદ્યાર્થીઓ આવ્યા છે, અને એ વિદ્યાર્થીઓ એક બાજુ કચ્છથી આવ્યા છે તો એક બાજુ બીજા વિસ્તારોથી આવ્યા છે. એટલે આ લોકોની માંગણી ક્યારે સ્વીકારવામાં આવે છે ખબર નથી,
પણ અત્યારે ગુજરાતમાં ફોરેસ્ટ બીટગાર્ડના વિદ્યાર્થીઓ પોતાના ન્યાય માટે મેદાન ભર્યું છે. કાલ સવારે આંદોલન ક્યાં જશે ખબર નથી. જો આ લોકો સાથે સંવાદ નહીં થાય તો ગુજરાતમાં એક મોટું આંદોલન પણ થઈ શકે છે. આ કોઈના કહેવાથી આવેલી ભીડ નથી. આ જે ભીડ છે એ સ્વયંભૂ આવેલી છે, સ્વેચ્છાએ આવેલી છે. આ પૈસા દઈને બોલાવેલી ભીડ નથી. આ કોઈ નેતાના પ્રચાર માટે ચપલા કે ચવાણું દઈને ખરીદવામાં આવેલી ભીડ પણ નથી. આ જે ભીડ છે એ ભીડ લાગણી વશ થઈને આવેલી છે, પોતાની માંગણીને વશ થઈને આવેલી છે અને માંગણી પણ બહુ વ્યાજબી છે. એ માંગણીને સંપૂર્ણ રીતે સંપૂર્ણ કહું છું કે 3 ડિમાન્ડ જે છે એ 3 ડિમાન્ડમાં અમારું સંપૂર્ણ સમર્થન છે. પહેલી માંગણી જે છે કે સીબીઆરટી પદ્ધતિ રદ કરો, તે સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં સંપૂર્ણ સમર્થન છે. બીજી માંગણી છે કે નોર્મલાઇઝેશન પ્રમાણે વિધાઉટ નોર્મલાઇઝેશન અને આફ્ટર નોર્મલાઇઝેશન એ બધા જ માર્ગ જાહેર કરવામાં આવે. જગ્યાઓ અત્યારે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ જ કહી રહ્યા છે, જે અમે મળવા ગયા હતા પેલા એક એસપીસીસીએફ કે સીસીસીએફ કે હતા, એક ક્લાસ 1 અધિકારી પણ કહી રહ્યા છે કે 60% જગ્યા ખાલી છે. તો વધારે પડતી જગ્યા છે 823 છે માં ઉમેરો કરી અને વિદ્યાર્થીઓને વધારે પડતા સમાવવામાં આવે. આ માંગણી સાથે હું સહમત છું અને આ માંગણી છે એ ખૂબ વ્યાજબી છે અને એમાં સંપૂર્ણ સમર્થન અમારું છે. જ્યાં પણ જરૂર પડે ત્યાં અમારી પૂરેપૂરી તૈયારી છે. અહીંયા ઉપસ્થિત પોલીસ તંત્રને પણ કહેવા માંગીએ છીએ કે ભાઈ અમે તમારે કે દુશ્મન નથી, અમારે તમારી સાથે કોઈ વેર પણ નથી. અમે બસ માંગણી લઈને આવ્યા છીએ. એ માંગણી અમારી યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે પહોંચાડવામાં આવે. અમે આંદોલનના માર્ગે ચાલીએ છીએ, પણ આંદોલન એ અમારી મજબૂરી છે. આંદોલન અમારો શોખ નથી. અમે આંદોલન જીવી પણ નથી. અમે અમારી વાત લઈને આવ્યા છીએ. યોગ્ય જગ્યાએ જો અમારી યોગ્ય વાત પહોંચશે તો અમને લાગે છે કે નિરાકરણ આવી શકે. મોડુભાઈ બેરા એ આ વાતથી અજાણ છે, સીએમ આ વાતથી અજાણ છે જે અમારી સાથે અન્યાય થયો છે તે. એટલે મહેરબાની કરીને પોલીસ તંત્રને પણ કહેવા માંગીએ છીએ કે ભાઈ કાયદો વ્યવસ્થાને જાળવીને બેઠા છીએ. અમે ગ્રાઉન્ડમાં અંદર બેઠા છીએ, કોઈને નડતર પણ નથી થતા. અમે એટલી જ વિનંતી કરીએ છીએ તમે પણ અમને સાથ સહકાર અને સહયોગ આપો, કારણ કે તમારી પણ જવાબદારી છે કાયદો વ્યવસ્થા જાળવવાની. તમે પણ ચિઠ્ઠીના ચાકર છો, અમે જાણીએ છીએ, પરંતુ અમે પણ અહીંયા જે વાત લઈને આવ્યા છીએ એ વાત અમારી પણ વ્યાજબી છે. તમે પણ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને કે કોન્સ્ટેબલ હશો, હેડ કોન્સ્ટેબલ હશો, પીએસઆઈ હશો કે એએસઆઈ હશો, તમે અમારી પણ વેદનાને સાંભળો અને સમજો. આ વાત એ પોલીસ તંત્રને પણ ખબર પડવી જોઈએ. બીજી વાત કે જે મિત્રે પૂછ્યું કે આગળ શું, કઈ રીતે આગળ ચાલવું, તો યાદ રાખજો આગળ હજી આ શરૂઆત છે, આ પહેલું પગથિયું છે. તમારી પરીક્ષા હવે શરૂ થઈ છે, કારણ કે તમે જે ફિઝિકલની બધી તૈયારી કરો છો ને, આ ફિઝિકલ પરીક્ષાનો એક પાર્ટ છે. કારણ કે જે જંગલમાં તમારે જવાનું છે ત્યાં હાવજોનું રક્ષણ કરવાનું છે, જંગલી પ્રાણીઓનું રક્ષણ કરવાનું છે. ત્યાં તમારે પેલા ચંદન ચોર જે આવે એને પણ તમારે ઘર ભેગા કરવાના છે. એટલે આપણે બધાએ પેલા એ યાદ રાખવાનું છે કે પુષ્પનો ડાયલોગ હતો ને, એ ડાયલોગ એટલે ઝૂકવાનું તો પેલા નહોતું થતું, અત્યારે પણ નથી થતું. અમે એવું કહેતા કે પુષ્પા પિક્ચર તો હમણાં આવ્યું, બાકી મહારાણા પ્રતાપ જે હતા ને એ એવું કહેતા, એ તો એના સમયમાં એવું કહેવામાં આવતું કે ભાઈ ચેતક ચૂકે નહીં અને રાણો ચૂકે નહીં. ચેતક ચૂકે નહીં, રાણો ચૂકે નહીં, ઈ ત્યાંથી આવ્યું આવે છે. આ પુષ્પામાં તો હમણાં આવ્યું, મેં ઝૂકેગા નહીં. એટલે આપણે એ બધા એના વંશજો છીએ, આપણે ત્યાંથી આવ્યા છીએ, બરાબર. તો આપણે આંદોલન કેમ કરવું, ગોરીલા પદ્ધતિ શું કહેવાય, અલગ અલગ પદ્ધતિઓ શું કહેવાય શીખવાડવું નહીં પડે. આપણે અંગૂઠા છાપ નથી, આપણે ભણેલ ગણેલ શિક્ષિત છીએ, ઇતિહાસ જાણીએ છીએ
ઇતિહાસ ભણાવી શકીએ એટલે સક્ષમ પણ છીએ, એટલે બધી જ પરીક્ષાઓ આપીએ છીએ. આપણે સીસી આપીએ છીએ, ફોરેસ્ટ આપીએ છીએ, બધી જ આપીએ છીએ. અને આ માધ્યમથી જે ગાંધીનગરની સેક્ટર 17, સેક્ટર 21, સેક્ટર 6 માં જે પ્રાઇવેટ અને સરકારી જે લાઇબ્રેરીઓ છે અને એની સાથે સાથે જે શૈક્ષણિક સંસ્થાઓ છે, જે કોચિંગ ક્લાસ ચલાવે છે, એને પણ આ માધ્યમથી મેસેજ આપીએ છીએ કે ભાઈ આ તમારા ગ્રાઉન્ડમાં આવીને બેઠા છે, આજે કદાચ આ ફોરેસ્ટ વાળા છે, કાલે બની શકે છે તમારો વારો આવતા દૂર નથી. સીસી વાળાને કોચિંગ ક્લાસ વાળાને પણ કહેવા માંગીએ છીએ કે તમારું જો ગુજરાન ચાલતું હોય અથવા તમે અહીંયા કરોડોના ધંધા ઉભા કરી દીધા હોય તો આ વિદ્યાર્થીઓને કારણે તમારા ધંધા ઉભા છે. આ વિદ્યાર્થીઓ છે તો તમે છો. અત્યારે જરૂર તમારી પણ છે. હા, નહીં, હું બધાની, સર્વત્ર બધાની વાત કરું છું કે આપણે જરૂર બધાની છે. બધા લોકોએ આ વાતને સાંભળવી પડશે, સમજવી પડશે અને બધા લોકોએ વિદ્યાર્થીઓની સાથે ખભોથી ખભો મિલાવીને ઊભું રહેવું પડશે. કારણ કે અત્યારે જો તમે અમારા કપરા સમયમાં સાથ નહીં આપો તો ભવિષ્યમાં અમે પણ તમને સાથ નહીં આપીએ. અત્યારે विद्यार्थी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. મારા વિદ્યાર્થીઓ માટે છે. હું ભૂતકાળમાં વિદ્યાર્થી રહી ચૂકેલો છું. હા, અધિકારી બન્યો તો એમાં ના નથી. 2014માં મને નોકરી મળી ગઈ હતી ભાઈ, અને એ પણ ખાખી મળી હતી. 2015માં મને ખાખી મળી ગઈ હતી ભાઈ. એટલે અધિકારી કે વિદ્યાર્થી બન્યો છું આમાંથી જ. જે ઘર્ષણ, જે સંઘર્ષ થયો છે, તમે લોકો જે વેઠ્યું છે ને એ હું વેઠી ચૂક્યો છું. તમે હજી કદાચ જેલમાં નથી ગયા, હું જેલમાં જઈને આવી ગયેલો છું. એટલે છેલ્લી પારી કહેવાય ને, છેલ્લી પારી બધું સુધી જોતા આવ્યો છું. યાદ રાખજો, આ પોલીસ એ આપણી મિત્ર છે, એ રક્ષક છે, પણ ચીઠીના ચાકર પણ છે. હાલ સવારે કદાચ એને હુકમ આવે કે ભાઈ આ લોકોને ડિટેન કરી લ્યો, તો હજી હું કહું છું કે શાંતિપૂર્વક આપણે ડિટેન થવાનું છે. કેમ ખબર છે? કારણ કે ગાંધીજીના આંદોલન વાંચ્યા હશે તમે. ગાંધીજી જયારે આંદોલન કરતા ને ત્યારે જેલ ભરો આંદોલન એક હતું. એટલે આપણે જેલ ભરો માટે તૈયાર રહેવાનું. અસહયોગ, અસહકાર, જે પણ આંદોલન છે એ આંદોલન માટે આપણે તૈયાર રહેવાનું છે. તમારી આરે જેલમાં હોય તૈયાર છું ભાઈ. ઇન્કલાબ જિંદાબાદ. આપણે કોઈ આગળ નથી વધારવાનું. વધારવું હોય તો વિદ્યાર્થીને આગળ વધારો. બીજું કે અમુક જે તિખડ છે, જે 2% છે, વધારે છે નહીં, એને પણ હું કહેવા માંગુ છું કે વિદ્યાર્થી ક્યારેય કોઈ જાતિ, ક્યારેય કોઈ ધર્મ કે ક્યારેય કોઈ સંપ્રદાય સાથે સંકળાયેલો નથી હોતો. વિદ્યાર્થી વિદ્યાર્થી છે અને વિદ્યાર્થીનો પોતાનો એક ધર્મ છે. સર્વ ધર્મ સંભાવ ની ભાવના સાથે આપણે ચાલવાનું છે. કોઈ પણ કાસ્ટિઝમ, જાતિવાદ આપણામાં ન હોવો જોઈએ. એ નેતાઓને કરવા જો જે કરવું હોય તે, આપણે નહીં. નેતાઓને મુબારક, આપણે એ નથી કરવાનું. હાલો, એટલે જે લોકો જે કરે એને એ કરવા દો. મહેરબાની કરીને જે લોકો ભાગલા પાડવાની વાત કરે છે એ ભાગલા આપણે પડવા નથી દેવાના કોઈ પણ સંજોગે. હું ફરીથી કહું છું, વિદ્યાર્થી ધર્મ જ સૌથી મોટો ધર્મ છે. આ જગતમાં કોઈ કોઈનાથી ડરતું હોય તો સત્તા પક્ષ કે વિરોધ પક્ષ જો કોઈનાથી ડરતું હોય ને તો એક જ બાબતથી ડરે છે, ને તે સ્ટુડન્ટ પાવર. સ્ટુડન્ટ પાવરથી જગતમાં કોઈ મોટું નથી. કારણ કે આપણે બધા એ પીડિત છીએ કે ભવિષ્યમાં આપણે અધિકારી કે કર્મચારી બનવા માંગીએ છીએ. આપણે બધા એ છીએ. તો આપણાથી જે લોકો જે આપણે સાથ સહકાર અને સમર્થન આપવા માંગે છે એ બધાનો સ્વીકાર પણ છે. પણ આપણે આ બાબતમાં કોઈ જ પ્રકારની, કોઈ એટલે 0.001 પ્રકારની પણ રાજનીતિ આવવા નહીં દઈએ. કોઈ પ્રકારની નહીં. આવે એ મુબારક, બાકી તમે જઈ શકો છો. જે સમર્થન આપે એનું સમર્થન પણ સ્વીકાર્ય છે, એમાં ના જ નથી.
જે લોકો આર્થિક રીતે કે બીજી ત્રીજી રીતે કોઈ સપોર્ટ કરે સ્વીકાર્ય છે, પણ આ પ્લેટફોર્મ અહીંયા જે ઊભું છે એ પ્લેટફોર્મ કોઈ રાજનીતિનું પ્લેટફોર્મ નથી. એ દરેક લોકોને આ માધ્યમથી ખબર પડવી જોઈએ. જે પણ લોકો છે અહીંયા ઉપસ્થિત એ પીડિતો છે, એ વંચિતો છે, એ શોષિતો છે, જેને આ સરકારે વંચિત બનાવ્યા છે, હકદાર હતા. 145 માર્ક વાળા 140 માર્ક વાળા હકદાર હતા, પણ આજે એ બેઠો આંદોલન કરે છે અને 120 વાળો અત્યારે ક્વોલિફાય છે. બરાબર, એટલે આપણે આ જોયેલું છે. તો આપણે બધે ભેગા થઈ અહીંયા જ બેસવાનું છે જ્યાં સુધી આપણે પોલીસ તંત્ર છે એ પોલીસ તંત્ર તરફથી આપણને કોઈ સમાચાર ન આવે ત્યાં સુધી અહીંયા બેસવાનું છે. અમે ચર્ચા પણ કરીએ છીએ. હાજી.